મિત્રો વાત કરીએ આજના તાજા નવા હવામાન સમાચાર વિશે તો મિત્રો ફેંગલ નામના વાવાઝોડાનો ખતરો જે દિવસે ને દિવસે વધી રહ્યો છે તેના વિશે નવી માહિતી અને નવી જાણકારી સામે આવી છે તેના વિશે વાત કરવાની છે આજના કામના અને ઉપયોગી વિડીયોની અંદર આપણે મિત્રો દેખાડી દઈએ તો જોઈ શકો કે આ ફેંગલ નામના વાવાઝોડાના જે અવશેષો મંડરાઈ રહ્યા છે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર ત્યાંથી આ વાવાઝોડાનો ખતરો હવે અરબ સાગરની અંદર અને મહારાષ્ટ્ર ગુજરાતની તરફ આવી રહ્યો છે કારણ કે ફેંગલ વાવાઝોડું બંગાળની ખાડીમાંથી હવે આ દિશા પકડીને અહીંયા અરબ સાગરની અંદર અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે અને જો અરબ સાગરમાં વાવાઝોડું આ પહોંચી જશે ફેંગલ તો તેને લઈને સૌથી વધારે નુકસાન મહારાષ્ટ્ર અને ગુજરાતને જવાની ભીતિ સેવાઈ રહી છે કારણ કે અત્યારે મિત્રો જોઈ શકો કે દક્ષિણીય ગુજરાતનો ભાગ જે છે તે ખૂબ જ અત્યારે ગમઘોર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે કારણ કે અત્યારે ત્યાં મિત્રો લગાતાર ખૂંખાર પવનો ફૂંકાઈ રહ્યા છે વાવાઝોડાને લઈને વરસાદો આવી રહ્યા છે તોફાની પવનોવાળા જેને લઈને દક્ષિણ ગુજરાતની હાલત અત્યારે કફોડી બની રહી છે અને શાળા કોલેજ પણ મિત્રો રજા આપી દેવામાં આવી છે ત્યારે જો આ ફેંગલ વાવાઝોડું દક્ષિણીય ભારતમાંથી જો અરબ સાગરમાં આવી જશે તો આ દરેક પરિસ્થિતિ ગુજરાત અને મહારાષ્ટ્રની બની શકે કારણ કે અરબ સાગરથી સૌથી નજીક ગુજરાત અને મહારાષ્ટ્ર આવેલું છે અને જ્યારે મિત્રો અરબ સાગરમાં વાવાઝોડા આવે છે તેના વિશે દર વખતે મિત્રો આપને ખબર જ છે ગયા વર્ષે બિપરજોય આવ્યું હતું અરબ સાગરમાં જે વાવાઝોડું આવે છે તે સૌથી વધારે ગુજરાતમાં તબાહી મચાવીને જતું હોય છે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ જ વાત કરવાની છે અને આ વાવાઝોડું મિત્રો જોઈ શકો તમે રીતસરનું આગળ વધીને અહીંયા અરબ સાગરમાં આવતું દેખાઈ રહ્યું છે અને અરબ સાગરની અંદર કર્ણાટક પાસે મિત્રો જોઈ શકો કે 3 તારીખે 3 ડિસેમ્બરે આ વાવાઝોડું આવતું મિત્રો દેખાઈ રહ્યું છે જેની અસરના ભાગરૂપે 50% ભારતને તેની અસર થવાની છે ભર શિયાળે અડધા ભારતની અંદર વરસાદની જે છે તે મિત્રો આગાહી કરી દેવામાં આવી છે અને માવઠાઓની આગાહી કરવામાં આવી છે તો નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે આજ દરેક વાત કરવાની છે ખાસ સૌથી પહેલા ક્રમશઃ વાત કરવાની છે સૌથી પહેલા આપણે માવઠાની અસરો જે ગુજરાતને થવાની છે તેના વિશે વાત કરીશું બીજા નંબર ઉપર હું તમને વાવાઝોડાની માહિતી આપીશ કે આ વાવાઝોડું કઈ રીતના દિશા પરિવર્તન કરી રહ્યું છે અને ડિટેલમાં મિત્રો આ માહિતી આપણે સમજવાની છે વિસ્તારથી સમજવાની છે જેથી 10 મિનિટ સુધી મિત્રો આ વિડીયો તમે જોતા રહેશો તો તમારે અન્ય કોઈ પણ બીજો હવામાનને લગતો આજનો વિડીયો નહીં જોવો પડે તો મિત્રો હવે સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલા હું તમને દેખાડી દઉં કે કઈ રીતની માવઠાની અસરો અત્યારે ગુજરાતમાં બની રહી છે સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો કે આ ફેંગલ વાવાઝોડું અત્યારે દક્ષિણીય ભારતની અંદર તબાહી મચાવી રહ્યું છે ખાસ કરીને બંગાળની ખાડીને અંદરના ભાગોની અંદર અને આ વાવાઝોડું જે છે તે મિત્રો 2 ડિસેમ્બરે ભારતના અંદર મિત્રો પ્રવેશ કરી જશે તમિલનાડુ અને ચેન્નઈના ભાગો સુધી આવી જશે એટલે કે બંગાળની ખાડીથી તે અહીંયા મધ્ય ભારતમાં અંદર આવી જશે અને 3 ડિસેમ્બરે ત્યાંથી પણ આગળ વધીને અહીંયા અરબ સાગરમાં પહોંચી જવાનું છે એટલે કે બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું લંબાઈને અરબ સાગર સુધી લંબાઈ જશે તેવું મિત્રો અત્યારે દેખાઈ રહ્યું છે 3 તારીખે મિત્રો જેવું આ વાવાઝોડું અરબ સાગરમાં લંબાશે મિત્રો તેને લઈને અસરો થવાની શરૂઆત થઈ જશે માવઠાઓને લઈને પણ મિત્રો 3 થી લઈને 9 ડિસેમ્બર સુધીની આગાહી પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ તરફથી મિત્રો આપી દેવામાં આવી છે જેને લઈને આ દિવસો દરમિયાન ગુજરાતના છૂટાછવાયા ભાગોની અંદર માવઠાઓ પડે તેની તીવ્રતા અને સંભાવના જે છે તે મિત્રો મહત્તમ દેખાઈ રહી છે તો મિત્રો આપણે જણાવી દેવાનું કે 3 થી લઈને 9 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના ભાગોમાં માવઠા રહેવાના છે હવે આ માવઠાઓ મિત્રો કયા ભાગોમાં રહેશે તે પણ ખાસ કરીને મહત્વનું રહેશે કારણ કે કયા ભાગોની અંદર માવઠાઓની પરિસ્થિતિ સર્જાશે તેના વિશે પણ આપણે વાત કરવાની છે અત્યારે આપ મિત્રો જોઈ શકો કે અત્યારે હજુ આ વાવાઝોડું અરબ સાગરની અંદર આવ્યું નથી ત્યાં જ મિત્રો તેના અવશેષો છેક મુંબઈ સુધી લંબાવવાના શરૂઆત થઈ ગઈ છે ગુજરાત સુધી પણ તેના અવશેષો લંબાઈ રહ્યા છે જ્યારે મિત્રો આ વાવાઝોડું અહીંયાથી પ્રોપર અરબ સાગરમાં પ્રવેશશે ત્યારે ગુજરાતથી સૌથી નજીક બની જવાનું છે જેને લઈને ગુજરાતના ભાગોની અંદર કમોસમી માવઠાઓનું પ્રમાણ વધી જતું મિત્રો જોઈ શકો દેખાઈ રહ્યું છે તો આવો મિત્રો 3 થી લઈને જે 9 તારીખ વચ્ચે માવઠાઓની આગાહી આપી દેવામાં આવી છે તો કયા ભાગોની અંદર માવઠાઓ દેખાઈ રહ્યા છે તેના વિશે આપણે માહિતી જે છે તે મિત્રો જાણી લઈએ કે કયા ભાગોની અંદર ગુજરાતમાં માવઠાઓ પડવાની સંભાવના મહત્તમ દેખાઈ રહી છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે આ માહિતી જે છે તે મિત્રો આપણે વાદળોના આધારે મેળવવાની છે જે પ્રકારે વાદળો દેખાતા હશે તે પ્રમાણે આપણે જાણીશું કારણ કે જોઈ શકો કે મિત્રો જેવું આ વાવાઝોડું અરબ સાગરમાં આવશે 3 થી લઈને 4 તારીખ આસપાસ તો જોઈ શકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલું ખતરનાક દબાણ બની રહ્યું છે આ દરેક વિસ્તારો મિત્રો બંગાળની ખાડીના છે ત્યાં મિત્રો 4-5 તારીખ બાદ રાહત મળી જશે કારણ કે આ વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધીને 3 તારીખ બાદ અહીંયા અરબ સાગરમાં આવી જશે જેથી દક્ષિણીય ભારતને હવે થોડીક રાહત મળશે પરંતુ આ દરેક જે મિત્રો ખતરનાક વાવાઝોડાની અસરો હતી તે હવે ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગોની અંદર શરૂઆત થઈ જશે જોઈ શકો મિત્રો 3 તારીખ બાદ ઘમઘોર વાદળો ગુજરાતમાં છવાતા દેખાઈ રહ્યા છે અને આ જ વાદળોને આધારે આપણે હવે આજના વરસાદની મિત્રો માહિતી મેળવી લઈએ કે ખાસ કરીને આ પ્રથમ અઠવાડિયાની અંદર ડિસેમ્બર મહિનાના કયા ભાગો
ભાગોમાં વરસાદ અને માવઠાઓ જોવા મળી શકે તે મિત્રો આપણે જે છે તે અત્યારે વાદળોને આધારે અત્યારે સમજી લઈએ. સૌથી પહેલા મિત્રો શરૂઆત આપણે કરીએ ઉત્તરીય ગુજરાતના ભાગોથી. તો ઉત્તર ગુજરાતમાં મિત્રો જોઈ શકો મહેસાણા અને પાટણ સાથે બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લાના કેટલાક તાલુકાઓની અંદર જે છે તે ઘમઘોર કાળા ડિબાંગો સાથે વરસાદની સિસ્ટમો જે છે તે મિત્રો બનવાની શરૂઆત થઈ શકે, કારણ કે કાળા વાદળો દેખાઈ રહ્યા છે. જોઈ શકો તો મહેસાણાના ભાગોની અંદર જે છે તે મધ્યમથી હળવા વાદળો દેખાઈ રહ્યા છે. ત્યાંથી મિત્રો આગળ વધીએ તો મોઢેરાના વિસ્તારો, તેની સાથે ચાણસમા, પાટણ, રોડા, હારીજ, રાધનપુર, સિદ્ધપુર, સાંતલપુર, દિયોદર, થરાદ, મહેસાણા, વડનગર. આ બાજુ મિત્રો જોઈ લઈએ તો મોડાસા, પ્રાંતિજ, માણસા, હિંમતનગર, ઈડર અને ત્યાંથી મિત્રો ઉપર ચડીએ તો જોઈ શકો ઈડર, ડુંગરપુર, ખેડ બ્રહ્મા, પાલનપુર, ભાટસણ અને અંબાજી અને આબુ પંથક સુધી, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા સુધી જે છે તે જોઈ શકો મિત્રો વાદળોનો ફેલાવો થઈ રહ્યો છે, જેની અસરના ભાગરૂપે આ દરેક વિસ્તારોમાં માવઠાઓની તીવ્રતા જે છે તે મિત્રો વધી શકે આવનારા દિવસોની અંદર. ત્યાંથી મિત્રો આગળ વધી જઈએ અને હવે વાત કરી લઈએ ત્યાંથી નીચે દક્ષિણ ગુજરાતના ભાગોની. તો દક્ષિણ ગુજરાતમાં પણ વાદળોનો ઘેરાવો ખૂબ જ વધી રહ્યો છે, જેની અસરને પગલે દક્ષિણીય ગુજરાતના ભાગોમાં પણ જે છે તે મધ્યમથી હળવા ઝાપટાઓ આ ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જોવા મળી શકે. જેમાં કયા કયા વિસ્તારોની અંદર મિત્રો જોવા મળી શકે તેના વિશે આપણે માહિતી આપીએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને ઉપર શરૂઆત કરીએ વડોદરાથી. તો વડોદરાના ભાગોથી મિત્રો જોઈએ તો વડોદરા, બોરસદ, આણંદ, તારાપુર, ખંભાત, ચાંપાનેર, ડભોઈ, બોડેલી લાગુ વિસ્તારો, છોટાઉદેપુરના વિસ્તારો. નીચે મિત્રો આવીએ તો જોઈ શકો શિણોર, કરજણના વિસ્તારો, દહેજ લાગુના વિસ્તારો, તેની સાથે ઉમરપાડા, ડેડિયાપાડા, વાંકાળ, કોસંબા, સુરત, બારડોલી, વ્યારા, નવસારી અને ડાંગ લાગુ વિસ્તારો અને વલસાડ સુધીના ભાગોની અંદર મિત્રો દક્ષિણીય ગુજરાતની અંદર મિત્રો જોઈ શકો કે પટ્ટો લંબાયેલો દેખાઈ રહ્યો છે વાદળોનો. અને આ દક્ષિણીય ગુજરાતના દરેક પ્રદેશોની અંદર મિત્રો જોઈ શકો કે ખાસ કરીને કાળા વાદળોનો ઘેરાવો વધવાને કારણે આ વિસ્તારોમાં જે છે તે વરસાદના જોર વધી જશે અને ખાસ કરીને માવઠાઓ કમોસમી વધવાના ચાન્સ દેખાઈ રહ્યા છે. ત્યાંથી આગળ સૌરાષ્ટ્ર જિલ્લા વિશે વાત કરીએ. સૌરાષ્ટ્રના અનેકો જિલ્લા વિશે વાત કરીએ, ક્રમશઃ એક પછી એક આગળ વધીશું. સૌથી પહેલા જુનાગઢ જિલ્લાથી આપણે શરૂઆત કરીએ. તો જુનાગઢ જિલ્લાની અંદર આપ જોઈ શકો ભેસાણના વિસ્તારો, તેની સાથે સાથે બિલખા, વંથાળી, માણાવદર, જુનેજ, મુલિયાસા, કુતિયાણા સહિતના ભાગો જુનાગઢના મિત્રો વિસ્તારો. નીચે આગળ વધીએ તો ખાસ કરીને મેંદરડા, વિસાવદર અને સાસણગીરના જેટલા પણ વિસ્તારો છે તો આ દરેક મિત્રો જુનાગઢ પંથકોની અંદર મધ્યમથી હળવા વરસાદો અને ઝાપટાઓ જોવા મળી શકે. અમરેલી જિલ્લામાં પણ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો કે અમરેલીમાં પણ સાવરકુંડલા, ધારી, બગસરા, વિસાવદર, અમરેલીના વિસ્તારો, ખાંભા, દેવરાજિયા, લુંગાણિયા, ઉપર મિત્રો જોઈએ તો કુંકાવાવ, બાબરા, લાઠી, દામનગર નાગુના વિસ્તારોની અંદર જે છે તે મિત્રો છૂટા છવાયા ઝાપટાઓ જોવા મળી શકે આવનારા દિવસોમાં. ભાવનગર જિલ્લામાં પણ જોઈ શકો મિત્રો ખાસ કરીને ભાવનગર, વલભીપુર, ગારિયાધારના વિસ્તારો, પાલીતાણા, તળાજાના વિસ્તારો, સિંહોર અને નીચે મિત્રો તનખાડા સુધીના ભાગોની અંદર જે છે તે મિત્રો મધ્યમથી હળવા રેડા ઝાપટાઓ આપણને મિત્રો આવનારા સમયમાં આવનારા દિવસોની અંદર જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો આવનારા 3 થી 4 દિવસોની અંદર બોટાદ જિલ્લાની માહિતી મેળવી લઈએ તો બોટાદમાં પણ વાદળો દેખાઈ રહ્યા છે, ખાસ કરીને ધંધુકા, રાણપુર, બરવાળા, ગઢડાના વિસ્તારો, જસદણ, બોટાદ અને જે મિત્રો બાણગઢ, ધોળા બોર્ડર લાગુના વિસ્તારો છે તો આ દરેક ભાગોની અંદર મધ્યમથી હળવા ઝાપટાઓની આગાહી છે. સૌરાષ્ટ્રમાં મિત્રો જોવા જઈએ તો આમ તો દરેક જિલ્લાઓમાં જે છે તે વાદળો દેખાઈ રહ્યા છે. તો ટૂંકમાં મિત્રો જણાવી દઈએ રાજકોટમાં જો ખાસ કરીને આગળ વધીએ તો રાજકોટની અંદર ચોટીલાથી લઈને થાણગઢ બોર્ડર, નીચે જોઈએ તો રાજકોટ, શાપર, વેરાવળ, ગોંડલ, જસદણ, તેની સાથે સાથે ઉપલેટા, ધોરાજી અને જેતપુર સહિતના ભાગોની અંદર પણ રાજકોટ જિલ્લામાં મધ્યમથી હળવા રેડા ઝાપટા જોવા મળી શકે. દરિયાકાંઠાના ભાગો વિશે આગળ વધીએ તો દ્વારકા, પોરબંદર અને નીચે મિત્રો ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ખાસ કરીને ઉનાથી લઈને મહુવા બોર્ડરથી લઈને વેરાવળ, માંગરોળ, સાસણગીરના જંગલો, પોરબંદર, ઉપર આગળ વધીએ તો ભાણવડ, કદાચ, કેશોદ, આગળ વધીએ તો ખાસ કરીને ભાટિયા, દ્વારકા, ખંભાળિયા, સલાયા, જામનગર, લાલપુર, તેની સાથે સાથે ધરોલ, સાવડી, વાંકાનેર, મોરબી, ધાંગધ્રાના વિસ્તારો, નવલખીના વિસ્તારો અને સુરેન્દ્રનગર બોર્ડર સુધી દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગોની અંદર દરિયાકાંઠે જે છે તે મિત્રો ઝાપટાઓની આગાહી દેખાઈ રહી છે. ત્યાંથી આગળ વધીએ અને મિત્રો ખાસ કરીને હવે વાત કરી લઈએ મધ્ય ગુજરાતની. તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો કે હાઈ લેવલના રેડા ઝાપટાઓ જે છે તે મિત્રો નોંધાતા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ દરેક પટ્ટો જે મધ્ય ગુજરાતનો છે ત્યાં મિત્રો તમે જોઈ શકો વાદળોનો ઘમઘોર પડછાયો દેખાઈ રહ્યો છે, જેને લઈને ખાસ કરીને મિત્રો વિસ્તારો વિશે વાત કરીએ તો વિસ્તારોમાં દાહોદ, ગોધરા, લુણાવાડા, કપડવંજ, નડિયાદ, ધોળકા, અમદાવાદ, વિરમગામ અને સુરેન્દ્રનગર પંથકોની અંદર મધ્યમથી હળવા રેડા ઝાપટાઓ મધ્ય ગુજરાતમાં જોવા મળી શકે. કચ્છ જિલ્લા તરફ આગળ વધીએ. કચ્છ જિલ્લાની અંદર એક તાલુકાઓની અંદર મિત્રો જોઈ શકો સમગ્ર કચ્છ જિલ્લાની અંદર જે છે તે વાદળછાયું વાતાવરણ 3 ડિસેમ્બર
ડિસેમ્બર બાદ દેખાઈ રહ્યું છે, જેને લઈને કચ્છ જિલ્લાના પણ અનેકો તાલુકાઓની અંદર રેડા ઝાપટાઓ જોવા મળી શકે તેના ચાન્સ દેખાઈ રહ્યા છે। ત્યાંથી મિત્રો હવે આગળ વધીએ અને ખાસ કરીને માહિતી મેળવી લઈએ હવે ગુજરાતના વાતાવરણ વિશે, વાવાઝોડા વિશે। તો આપને જણાવી દઈએ કે મિત્રો વાવાઝોડું જે છે તે ખાસ કરીને ફેંગલ દક્ષિણીય ભારતમાંથી હવે આગળ વધી રહ્યું છે। દક્ષિણીય ભારતના લોકો માટે રાહતના સમાચાર, પરંતુ ગુજરાતીઓ માટે મુસીબતના સમાચાર, કારણ કે વાવાઝોડું અરબ સાગરમાં આવી રહ્યું છે અને અરબ સાગરમાં આવીને મિત્રો મંદ પડતું દેખાઈ રહ્યું છે, પરંતુ જો મંદ પણ પડશે તો પણ તેને લઈને અસર તો ગુજરાતમાં દેખાઈ રહી છે। મિત્રો આવનારા વિડીયોમાં વાવાઝોડા વિશે આપણે ડિટેલમાં વાત કરીશું। આજ માટે હાલ એટલું રાખીએ છીએ। વિડીયો પસંદ આવે વિડીયોને એક લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તમારા મિત્રો સાથે વોટ્સએપ, ફેસબુક ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો, જેથી તે દરેક લોકોને પણ સાચી અને સચોટ હવામાનની માહિતી જે છે તે મિત્રો મળી જાય। હું તમને મળીશ આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર। ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે મને રજા આપશો। ધન્યવાદ। જય માતાજી।